Hello students, hope you all are doing well. See, Principles of Microeconomics 1 એનું યુનિટ 1 બિઝનેસ ઇકોનોમિક્સ એમાં આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ બિઝનેસ ઇકોનોમિક્સ કોને કહેવાય, કેવો એનો સ્કોપ હોય, શું એનો સબ્જેક્ટ મેટર છે, એને આર્ટ કેવું કે સાયન્સ કેવું. બરાબર. સ્કોપની અંદર આપણે ટ્રેડિશનલ અપ્રોચ જે છે ડિસ્કસ કર્યો હતો, જેમાં કન્ઝમ્પશન ને પ્રોડક્શનની એવી બધી એક્ટિવિટીઝ જોઈ હતી. અધર દેન દેટ આપણે પર્ટિક્યુલર મેનરની અંદર સ્કોપ ઓફ ઇકોનોમિક્સમાં માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ ડિસ્કસ કર્યા હતા. ફાઇન. હવે સી નેક્સ્ટ પાર્ટ છે ને તમારો પર્ટિક્યુલર સબ્જેક્ટનો પાર્ટ જે છે એ છે બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ ઇકોનોમિક થિયરીઝ. બરાબર. બિઝનેસ ઇકોનોમિક્સ અને ઇકોનોમિક થિયરીઝ જે છે એ તમારા નેક્સ્ટ પાર્ટની અંદર તમને આપેલું છે. હવે સી એ લોકો તમને કહેવા શું માંગે છે આખા ટોપિકની અંદર એ હું તમને કહી દઉં. એ લોકોનું કહેવું એમ છે કે તમે ઇકોનોમિક થિયરીઝ જે છે એને બિઝનેસીસની અંદર અપ્લાય કરીને એને બિઝનેસ ઇકોનોમિક્સ બનાવી શકો છો. ફાઇન. એને બિઝનેસ ઇકોનોમિક્સની અંદર અપ્લાય કરીને તમે એને બિઝનેસ ઇકોનોમિક્સ બનાવી શકો છો. એન્ડ ધેટ વિલ બી ધી પર્ટિક્યુલર સક્સેસ ઓફ એની બિઝનેસ, જેમાં એ લોકો ઇકોનોમિક થિયરીઝ ઉપરથી બિઝનેસ ઇકોનોમિક્સને બનાવે છે. ફાઇન. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. શું કહે છે તમને તો કે થિયરી એન્ડ પ્રેક્ટિસ. સી કેટલી બધી ઇકોનોમિક્સની અંદર છે ને કેટલી બધી ઇકોનોમિક થિયરીઝ છે. હું તમને ખાલી અત્યારે નામ લિસ્ટ આઉટ કરું છું, યાદ રહીએ ના રહીએ તો અલગ વસ્તુ છે. ડિમાન્ડ થિયરી, સપ્લાય થિયરી, માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશન થિયરી, ઇન્ટરેસ્ટ થિયરી, પરચેસિંગ પાવર પેરિટી થિયરી, મની ક્વોન્ટિટી મની થિયરી, મની સપ્લાય થિયરી, અધર દેન દેટ સેવિંગ્સ રેટ થિયરી, ઇન્કમ એન્ડ એક્સપેન્સ થિયરી. આવી કેટલી બધી થિયરીઝ છે. આવી એન નંબર ઓફ ઇકોનોમિક થિયરીઝ છે જેના વિશે કદાચ તમે જાણતા હશો નહીં. આ લોકો કહેવા શું માંગે છે તો કે બિઝનેસ ઇકોનોમિક્સ જે છે ને એ શું છે તો કે ઇકોનોમિક થિયરી અને પ્રેક્ટિસ બંનેનું કોમ્બિનેશન છે. યસ, એ વાત સાવ એટલે સાવ એમની સાચી છે. કારણ કે તમે આ ઇકોનોમિક્સ થિયરીને અહીંયા અપ્લાય કરો છો ને બિઝનેસમાં, ત્યારે જ તમારો બિઝનેસ જે છે ને એ પ્રેક્ટિકલી ચાલી શકે. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે થિયરીઝ જે છે ને એ અમુક ઇમ્પિરિકલ એવિડન્સ બેઝડ હોય. એટલે શું ઇમ્પેરિકલ એવિડન્સ બેઝ? તો કે પ્રેક્ટિકલી એ વસ્તુને પ્રૂવ કરેલી હોય. એવિડન્સ એટલે નોર્મલી સબૂત, તમે જેને સબૂત કહી શકો ગુજરાતીમાં કે હિન્દીમાં. પુરાવો. એ પુરાવા આધારિત જે છે ને આ થિયરી બનાવેલી હોય. અને જ્યારે તમે એને પ્રેક્ટિસની અંદર અપ્લાય કરો છો, પ્રેક્ટિકલની અંદર એને અપ્લાય કરો છો ને તો ઇટ વિલ ગીવ યુ સમહાઉ ફ્રૂટફુલ રિઝલ્ટ. શું કામ? કારણ કે એક જે કંઈ પણ થિયરી છે એ અમુક એવિડન્સીસ બેઝડ હોય છે. ફાઇન. સો એ સેન્સની અંદર આ લોકો તમને કહે છે કે બિઝનેસ ઇકોનોમિક્સની અંદર બંને વસ્તુની ઇમ્પોર્ટન્સ છે, થિયરી અને પ્રેક્ટિસ. સી ખાલી પ્રેક્ટિસ એ ના ચાલે હો. તમને એક વસ્તુ એ કહી દઉં કે તમે કોઈ થિયરી જાણતા નથી, ખાલી પ્રેક્ટિસ તમને ખબર છે કે આ વસ્તુ આમ કરે, કરજો એક વખત. સક્સેસફુલ જાય છે કે નહીં તમારા માઇન્ડ પ્રમાણે. સક્સેસફુલ જાય તો તમે થિયરી બનાવી શકશો. એન્ડ ઇફ ઇટ ડઝન્ટ ગો વેલ, બરાબર જતું નથી પ્રેક્ટિકલ વાઇઝ, તો પછી તો કંઈ વિચારવાનું છે નહીં, તો જેમ કરતા હતા એમ કરવાનું પાછું. ફાઇન. સો એ મહિનાની અંદર તમને થિયરીને પ્રેક્ટિકલ આસ્પેક્ટ્સ આપેલું છે. નેક્સ્ટ કે છે માઇક્રો એન્ડ મેક્રો. હવે તમને જાય ડાઉટ કે માઇક્રો અને મેક્રોની અંદર ફર્ક શું છે, કે આને બિઝનેસ ઇકોનોમિક્સમાં લીધું તો ભાઈ જો આને કોમ્બિનેશનના ફોર્મેટની અંદર કીધું છે. માઇક્રો બિઝનેસની અંદર તમે માઇક્રો એનાલિસિસ કરશો અને એક મેક્રો લેવલ નહીં કરશો. સી તમે છે ને આ તો તમને બહુ તમારા માટે થોડુંક અઘરું પડી જાય એટલે હું સમજાવતી નથી. બાકી શેર માર્કેટની અંદર જે લોકોને ઇન્વોલ્વ થવું હોય ને એ લોકો ઇકોનોમિક એનાલિસિસ કરે. કયું? તો કે EIC એનાલિસિસ કરે. EIC એટલે કેવું? તો કે ઇકોનોમી, ઇન્ડસ્ટ્રી અને કંપની, એવું એક EIC એનાલિસિસ કરવામાં આવે છે. બરાબર. જેનાથી નોર્મલી તમને આઈડિયા આવે કે બિઝનેસ લોકો કેટલાક સક્સેસફુલી ચાલતા હોય છે, કેવી સક્સેસફુલ ઇન્ડસ્ટ્રી છે અને ઇકોનોમીની પોઝિશન શું છે.
આ વસ્તુ કરવા પાછળનું કારણ શું છે? તો કે તમને ખબર પડે કે ભાઈ તમે જ્યાં પૈસા નાખો છો ઇન ટર્મ્સ ઓફ શેર્સ એ સાચી જગ્યાએ જાય છે કે નહીં. એટલે એ લોકો બિઝનેસનું એનાલિસિસ કરે, ઇન્ડસ્ટ્રીનું કરે અને સાથે સાથે ઇકોનોમીનું પણ કરે. એન્ડ ધીસ ઇઝ ધી, તમને કહું કે આ બહુ બેસિક ફિનોમિના છે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટેનું, EIC એનાલિસિસ. તો એવી જ રીતે બિઝનેસ ઇકોનોમિક્સની અંદર પણ બંનેનું ઇમ્પોર્ટન્સ છે, માઇક્રો અને મેક્રોનું. બરાબર, માઇક્રો લેવલેથી તમે સ્ટાર્ટ કરો છો એક બિઝનેસનું એનાલિસિસ, ત્યાંથી જઈને પહોંચો છો મેક્રો લેવલે. બરાબર, તો તમને બંને વસ્તુ છે એટલે કે ઇકોનોમીથી લઈ અને તમારા બિઝનેસની ડિમાન્ડથી લઈને ઇકોનોમીની ડિમાન્ડ સુધી તમને એક વાઇડર સ્કોપ પણ મળી જાય પ્રોડક્શન માટેનું. ફાઇન. સો એ સેન્સની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ તમને કહે છે ફર્મ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ. તમને એમ થાય ફર્મ એન્ડ ઇન્ડિવિજ્યુઅલને શું મેડમ? તો કે જો આ ઇન્ડિવિજ્યુઅલ છે ને એ અલ્ટિમેટલી ફર્મને અફેક્ટ કરતું હોય. કેવી રીતે? આજે હું છું, હું માર્કેટની અંદરથી કોઈ વસ્તુની ડિમાન્ડ કરું છું અથવા તો માર્કેટની અંદરથી કોઈ વસ્તુ લઈ આવું છું, તો આ શું થયું? તો કે ઇન્ડિવિજ્યુઅલનું કન્ટ્રીબ્યુશન કહેવાય. તો કે હા, બરાબર, ઇન્ડિવિજ્યુઅલનું કન્ટ્રીબ્યુશન થઈ ગયું. હવે સી, મારા જેવા કેટલાય લોકો હશે માર્કેટમાંથી એકને એક વસ્તુની માંગ કરતા હશે. માની લો કે હું ડવ સોપ લેવા જાઉં છું, ડવ સાબુ. મારા જેવા કેટલા લોકો હશે માર્કેટમાં ડવ સાબુ લેવા જતા હશે, બરાબર ને? તો એના લીધે ડવવાળાની ફોર્મ જે છે એની ડિમાન્ડ વધશે, યસ ઓર નો? તો કે હા. એટલા માટે એ લોકોએ ફર્મ અને ઇન્ડિવિજ્યુઅલ બંને લેવલે બિઝનેસ ઇકોનોમિક્સ કીધું છે. તમારા ઘરનું બિઝનેસ ઇકોનોમિક્સ એ તમને સમજાવી દઈએ. ચલો, તમારા ઘરની અંદર આ ઉપરના આપેલા ત્રણેય આસ્પેક્ટ્સ અકોર્ડિંગ ટુ વર્ક થતું હશે. તો કે હા. કેવી રીતે? તમે જે છે એ કોઈ, માની લો કે તમને ખબર હતી કે ભાઈ આવી રીતે આ કોર્સ થાય છે. નાઉ યુ આર પ્રેક્ટિસિંગ ધીસ કોર્સ, યસ ઓર નો? મેક્રો અને માઇક્રો, તમારા ભાઈ બહેન અને તમારા ફેમિલી બંનેનું આમાં કાંઈ કન્ટ્રીબ્યુશન હશે. તો કે હા. ઇન્ડિવિજ્યુઅલ, તમારી ડિમાન્ડ અને તમારા ભાઈ બહેન મમ્મી પપ્પા બધાની ડિમાન્ડ. તો ફોર્મ માટે એ શું બની જશે? માર્કેટ ડિમાન્ડ. બરાબર. તો ઇન્ડિવિજ્યુઅલના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જાઓ તો હું તમને ખાલી એટલું જ રિયલાઇઝ કરાવડાવવા માગું છું કે ઇન્ડિવિજ્યુઅલ્સ લોકો જે છે એ ફોર્મને બનાવે છે, ફોર્મ ઇન્ડિવિજ્યુઅલ્સને બનાવતી નથી. બરાબર, ઇન્ડિવિજ્યુઅલ્સ લોકો જે છે એ ફોર્મને બનાવે છે, નહીં કે ફોર્મ ઇન્ડિવિજ્યુઅલ્સને બનાવે છે. ધીસ ઇઝ ધી રિયલી બેઝિક ફિનોમિના. બરાબર, બહુ બેઝિક એવી વસ્તુ તમને આની અંદર આપેલી છે. બીજી એક વસ્તુ બિઝનેસ ઇકોનોમિક્સના કન્ટેક્સમાં જોવા જઈએ તો ફર્મને આ તમામ વસ્તુ લાગુ પડતી હશે કે જે આપણે બિઝનેસ ઇકોનોમિક્સની અંદર અહીંયા જોઈએ. અહીંયા પ્રેક્ટિસ, થિયરીને પ્રેક્ટિસમાં લઈ જાય, ફેસિલિટેટ કરું ડિસિઝન મેકિંગ. ફર્મ માટે ડિસિઝન મેકિંગ એસેન્શિયલ છે, જેમ ઇન્ડિવિજ્યુઅલ માટે હોય એમ. તો કે હા. ફર્મની ડિસિઝન્સ લેવા પડતા હોય અઘરા કામના. તો કે હા. અને તો જ બિઝનેસ સારી રીતે ચાલે. તો કે યસ. ફાઇન. સો ત્રણ આસ્પેક્ટ્સ બહુ ઇફેક્ટિવલી આપેલા છે. નેક્સ્ટ તમને કીધું છે નોર્મેટિવ એન્ડ પોઝિટિવ સાઇન્સ, અથવા તો નોર્મેટિવ અથવા પોઝિટિવ આસ્પેક્ટ્સ. હાઉ ધીસ આસ્પેક્ટ્સ વર્ક, કેવી રીતે એ આસ્પેક્ટ વર્કઆઉટ કરે છે. તો ભાઈ જો નોર્મેટિવ છે ને એ તમને એવું કહે કે શું કરવું જોઈએ, વોટ ઓટ ટુ ડુ. જ્યારે પોઝિટિવ તમને એમ કે આ વસ્તુ શું છે, વોટ ઇટ ઇઝ. બંનેને ભેગા કરો ને તો બિઝનેસ ઇકોનોમિક્સ બને. કેવી રીતે? તો કે વોટ ઇટ ઇઝ તો આપણને ખબર જ છે કે અહીંયાથી આપણને રો મટીરિયલ મળશે, અહીંયાથી મશીનરી મળશે, અહીંયાથી લેબર્સ લોકો મળશે. આ આપણો કસ્ટમર બેઝ છે. આટલી વસ્તુ તો આપણને ખબર છે જ, બરાબર. પણ સિમ્પલેસ્ટ મેનરની અંદર તમે જુઓ તો નોર્મેટિવ જે છે ને એ આ બંને એ આ બિઝનેસ ઇકોનોમિક્સની અંદર વધારે ઇમ્પોર્ટન્ટ હોય. વોટ ઓટ ટુ ડુ, શું મારે શું કરવું જોઈએ. મને તો ખબર જ છે કે આ શું વસ્તુ છે, બટ કરવું શું જોઈએ હકીકતમાં. કેવી વસ્તુનું પ્રોડક્શન કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, કોના દ્વારા કરાવડાવવું જોઈએ, કોના માટે કરાવડાવવું જોઈએ. These aspects are really important in normative and positive context. કારણ કે why, when, where and where
આ બધાય આસ્પેક્ટ્સ તમે જુઓ ને ત્યારે તમને આન્સર મળે નોર્મેટિવનો. ધેન યુ વિલ ગેટ આન્સર ઓફ નોર્મેટિવ. ફાઇન. સો એ સેન્સની અંદર તમને કીધેલું છે. બીજી એક વસ્તુ હું તમને એ કહું છું કે ભાઈ નોર્મેટિવ સાયન્સ અને પોઝિટિવ બંનેનો એક ઇમ્પોર્ટન્ટ રોલ છે બિઝનેસ ઇકોનોમિક્સમાં. કારણ કે શું છે અને શું કરવું જોઈએ ને તમારા બિઝનેસને એ તમને ખાલી અને ખાલી આ બંને વસ્તુ જ બતાડી શકે છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે પ્રેગ્મેટિક એન્ડ એનાલિટિકલ. પ્રેગ્મેટિક એટલે કેવું તો કે વ્યવહારુ. ફરી પાછો શબ્દ બોલું છું, પ્રેગ્મેટિક, વ્યવહારુ. બરાબર, તમને ન ફાવે તો તમે ગમે ત્યાં ગુજરાતી લખી શકો છો. પ્રેગ્મેટિક એટલે વ્યવહાર. પ્રેગ્મેટિક એન્ડ એનાલિટિકલ. ભાઈ બિઝનેસ ઇકોનોમિક્સ છે ને એ તમને બે રીતે કામકાજ, બે રીતે જે છે એ યુઝફુલ થાય છે. કેવી રીતે તો કે એનાલિટિકલ પર્સપેક્ટિવથી પણ અને પ્રેગ્મેટિક પર્સપેક્ટિવથી પણ, એટલે કે એનાલિસિસ પણ તમે એનું કરી શકો છો આખે આખું, અને તમને જે છે એ વ્યવહારો પણ દેખાય છે. બરાબર, એમાંથી અમુક વ્યવહાર પણ દેખાય છે તમને કે કાંઈ વાંધો નહીં, ધીસ ઇઝ લિસ્ટેડ આઉટ થિંગ્સ વી કેન ડૂ ઇન પ્રેક્ટિકલ ઓલ્સો. તો જ આપણે આને લેતા હોય ને બિઝનેસ ઇકોનોમિક્સમાં, કારણ કે આપણને એની પ્રેક્ટિકાલિટી બતાવી છે. દેટ્સ ફાઇન. ફાઇન. સો પ્રેગ્મેટિક એન્ડ એનાલિટિકલ ઓલ્સો ઇઝ ધી પાર્ટ ઓફ ધ બિઝનેસ ઇકોનોમિક્સ. બીજી, દરેક વસ્તુ વ્યવહારુ હોતી નથી. એક વસ્તુ એ તમે ધ્યાનમાં રાખી લો કે દરેક વસ્તુ વ્યવહારુ નથી હોતી. કેમ તો કે જો બહુ સિમ્પલેસ્ટ મેનરની અંદર તમને કહું તો વસ્તુઓ જે છે ને એ અમુક ધારણાઓ અને પૂર્વધારણાઓ ઉપર આ થિયરી બનાવવામાં આવેલી. હવે જ્યારે એ પૂર્વધારણા પૂરી ન થઈ ને એટલે આ વસ્તુ પ્રેગ્મેટિકમાં આવતી બંધ થઈ છે. એટલે કે એ વસ્તુ વ્યવહારુ કહેવાતી જ બંધ થઈ છે. કારણ કે થિયરીઝ તો ટોટલી તમને કીધું છે કે એવિડન્સ ઉપર બેઝડ, પણ એવું નથી હોતું તો પછી તમારે નુકસાનકારક છે. ફાઇન. નેક્સ્ટ આપણે કહે છે ઇકોનોમિક એન્ડ નોન ઇકોનોમિક કન્સિડરેશન. કન્સિડરેશન એટલે શું પહેલાં તો તમને એ કહી દઉં તો કે આપણે કઈ વસ્તુની અંદર પૈસા જોઈએ છીએ અને કઈ વસ્તુની અંદર પૈસાને જોતા નથી. ધીસ ઇઝ નોન એઝ ધી ઇકોનોમિક એન્ડ નોન ઇકોનોમિક કન્સિડરેશન. આ વસ્તુને ઇકોનોમિક અથવા તો નોન ઇકોનોમિક કન્સિડરેશનની અંદર લેવામાં આવે છે. ફાઇન. જોઈ લઈએ આગળ શું કહે છે તો કે ભાઈ એ કન્ટેક્સની અંદર તમે જોવા જાઓ તો લોકો જે છે ને એવી એક્ટિવિટીને વધારે પ્રેફરન્સ આપતા હોય કે જ્યાંથી એને પૈસા મળે છે. તમે પણ અને હું પણ. નોન ઇકોનોમિક કન્સિડરેશન આપણે બહુ ઓછી વસ્તુ લેતા હોય, જેમ કે કોઈની હેલ્પ કરવી, કોઈને કેર દેખાડવી, કોઈને પ્રેમ દેખાડવું, આ તમામ વસ્તુ જે છે ને આપણે બહુ ઓછી કરીએ છીએ. ધીઝ આર ધી બેઝિક કન્સિડરેશન, નોન ઇકોનોમિક વન. આ જે છે ને ઇકોનોમિક વન છે અને આપણું મોસ્ટ ઓફ ધી ફોકસ જે છે ને ઇકોનોમિક વન ઉપર જ હોય, ઇકોનોમિક કન્સિડરેશન ઉપર જ હોય છે. કારણ શું છે એની પાછળનું તો કે ભાઈ ઇકોનોમિક કન્સિડરેશન હોય ને એ વસ્તુથી તમે તમારી નીડને સેટિસ્ફાઈ કરી શકો. જેટલી નીડ સેટિસ્ફાઈ વધારે તમે કરવા માટે જશો, માર્કેટમાં તમે ડિમાન્ડ કરો છો, ડિમાન્ડ માટે સપ્લાય જોશે, સપ્લાય માટે બિઝનેસીસ જોશે, બિઝનેસીસ લોકો રોજગારી આપશે અને રોજગારી આપશે તો એ જે તે પણ લોકો જ્યાં કામ કરે છે એને પૈસા મળશે. એને પૈસા મળશે તો એ માર્કેટમાંથી ફરી કોઈ વસ્તુનું ડિમાન્ડ કરશે. ડિમાન્ડ કર્યા પછી ફરી સપ્લાય, ફરી બિઝનેસ એક્ટિવિટી. આ શું છે બધી વસ્તુ તો કે ધીસ ઇઝ ધ ઇકોનોમિક સાયકલ. અને જ્યારે તમે આવી ઇકોનોમિક કન્સિડરેશન ઉપર ફોકસ કરો છો ને ત્યારે તમને અને સમાજને દરેક લોકોને લાભ થાય. બરાબર. ફરી પાછી હું તમને જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ એક શીખ આપી દઉં છું કે એટલા બધા સ્વાર્થી લાઈફમાં ક્યારેય નહીં બની જતા કે તમે સમાજને નુકસાન પહોંચાડવા માંડો. લાઈફમાં સેલ્ફિશ હોવું અલગ વસ્તુ છે અને સેલ્ફિશનેસ માટે તમારે બીજાને નુકસાન પહોંચાડવા માંડવું એ આખી અલગ વસ્તુ છે. બરાબર. તો પ્લીઝ તમે સેલ્ફિશ બનો છો તમારા માટે, દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે એન્ડ વી અગ્રી કે દરેક લોકો સેલ્ફિશ હોય, બટ એના માટે બીજાને નુકસાન પહોંચાડવું દેટ ઇઝ નોટ ધી રાઇટ થિંગ. ફાઇન. સો ધીસ ઇઝ જસ્ટ માય પોઈન્ટ ઓફ વ્યૂ. નેક્સ્ટ તમને કહે છે ઇકોનોમિક એન્ડ નોન ઇકોનોમિક મોટિવ. આપણી લાઈફની અંદર છે ને આ બંને મોટિવ હોય છે. ફેમિલીના કન્ટેક્સમાં, ફ્રેન્ડ્સના કન્ટેક્સમાં નોન ઇકોનોમિક મોટિવ હોય. તમે એવું ન વિચારતા કે હું આને કેર દેખાડીશ કે
હું આને કમ્પેશન દેખાડીશ તો એ મને 5 રૂપિયા દેશે, 10 રૂપિયા દેશે કે 500 રૂપિયા દેશે, એવું ના, એવું ક્યારેય હોતું નથી. સો નોન ઇકોનોમિક મોટિવની અંદર આપણે નોર્મલી જે છે એ આપણી ફિલિંગ્સ બતાવતા હોઈએ છીએ. ફાઇન. જ્યારે ઇકોનોમિક મોટિવ્સની અંદર આપણો ઈરાદો એવો જ હોય કે હું તને આ કામ કરી દઉં, મને દિવસના 700 થી 800 રૂપિયા આપતો હું તને આ કામ કરી દઉં, ધેટ્સ ઇટ. એન્ડ ધેર યોર ઇકોનોમિક મોટિવ લાઈઝ. બરાબર, ત્યાં તમારો ઇકોનોમિક મોટિવ આવે છે. ફાઇન. ધ થિંગ ઇઝ ધેટ બરાબર આ વસ્તુની અંદર તમે આ બંને વસ્તુ ઇકોનોમિક નોન ઇકોનોમિક કન્સિડરેશન્સ ને મોટિવ બંને વસ્તુને એક પેરામીટર ઉપર જોવા જાવ ને તો આ જ વસ્તુથી માણસ બનેલો છે. આ જ વસ્તુથી જે છે ને એ માણસ આખી ઇકોનોમી ચલાવે પણ છે. ફાઇન. દરેક વસ્તુની અંદર કાં તો આપણે ફિલિંગ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જતા હોઈએ છીએ ઓર એલ્સ આપણે ઇકોનોમિક કન્સિડરેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જતા હોઈએ છીએ. તમે ઘરે તમારા મમ્મી પપ્પા માટે સરપ્રાઈઝ બર્થડે પાર્ટી પ્લાન કરો તો એવું કહો છો કે આ બર્થડે પાર્ટી પ્લાન તો કરી મેં, હવે મને 2000 રૂપિયા આપો, ના. કોઝ વી આર ડુઈંગ ધોઝ થિંગ્સ એઝ પર ધી કમ્પેશન. તમે કોઈ કૂતરું જતું હતું ને વાહન નીચે આવતા એને બચાવ્યું તો કૂતરા પાસેથી પૈસા માંગો છો? ના. ધીઝ આર ધી જસ્ટ હ્યુમન બિંગ એક્ટિવિટીઝ, નોર્મલ હ્યુમન બિંગ એક્ટિવિટીઝ. પણ હા, તમે કોઈક વ્યક્તિ તમારી પાસે જે છે એ મશીન ઉપર કામ કરાવડાવી લે 5 કલાક તો પછી તમે પૈસા માંગો જ એની પાસે. કોઈ વ્યક્તિ જે છે એ તમે શું કહેવાય, તમે એની પાસે એ તમને દુકાને બેસાડીને ગયા માલ વેચાવડાવીને તો તમે પૈસા તો માંગો જ ને કે મેં આટલો શ્રમ કર્યો છે એના બદલામાં મને પૈસા જોઈએ છે. ફાઇન. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ ઇકોનોમિક થિયરી. હું તમને ખાલી જસ્ટ આઉટલુક આપું છું ટાઈપ્સ ઓફ બિઝનેસ ડિસિઝન્સ. દરેક બિઝનેસની અંદર મોર ઓવર છે ને 3 ટાઈપ્સના ડિસિઝન હોય: શોર્ટ ટર્મ, લોંગ ટર્મ અને ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. તમને એમ થાય કે મેડમ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન છે એ લોંગ ટર્મમાં ના આવે, ના આવે. સી શું કામ નહીં આવે એ પણ હું તમને સમજાવી દઉં છું. બટ શોર્ટ ટર્મ પર્ટિક્યુલરલી 6 months to 1 year to 3 years સુધીના હોય છે. લોંગ ટર્મ ગોલ્સ 10 to 15 years સુધીના હોય છે. અને ઇન્વેસ્ટમેન્ટ તો તમારે કન્ટિન્યુઅસ બિઝનેસની અંદર કરવાનું જ હોય. તો ઇન્વેસ્ટમેન્ટના ડિસિઝનને ના તો તમે શોર્ટ ટર્મની કેટેગરીમાં નાખી શકો, ના તો લોંગ ટર્મની કેટેગરીમાં. બરાબર, એ વસ્તુનું આખું પોતાનું એક છે ને ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ છે. શું કામ ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ છે? તમને ખબર છે કે પૈસા વગર આમાંનું એક પણ શોર્ટ ટર્મ લોંગ ટર્મનું કોઈ અસ્તિત્વ છે નહીં. પૈસા વગર, ઇન્વેસ્ટમેન્ટ વગર કે બિઝનેસની અંદર તમે જે કાંઈ પણ ઇનિશિયલ કેપિટલ રોકવા માંગો છો એના વગર આનું કોઈ અસ્તિત્વ છે કંઈ? પૈસા જ નથી તો શું? તો શેના શોર્ટ ટર્મ ડિસિઝન, શેના લોંગ ટર્મ ડિસિઝન? ફાઇન. સો એ વસ્તુ આપણે કમિંગ સેશન્સ જે છે એની અંદર ડિસ્કસ કરશું, જેમાં તમારે પ્રોડક્શન મેથડ, એડવર્ટાઇઝિંગ ને એવી બધી વસ્તુ સ્ટડી કરવાની છે. બરાબર. ધ લોંગેસ્ટ ક્વેશ્ચન ઓફ યોર પર્ટિક્યુલર યુનિટ 1ના ચેપ્ટર 1નો લોંગેસ્ટ ક્વેશ્ચન છે, જેમાં તમારે દરેક વસ્તુ ઇફેક્ટિવલી જોવાની રહેશે. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.